રાજકોટ ગામે પોલીસ દ્વારા માદક પદાર્થોની ગેરકાયદેસર વેપાણને સંપૂર્ણપણે નાબૂદ કરવા માટે એક સતત ઝુંબેશ ચલાવવામાં આવી રહી છે અને આ ઝુંબેશના ભાગરૂપે રાજકોટ ગ્રામ્યની એસઓજીની ટીમ દ્વારા ઉપલેટા પોલીસ સ્ટેશન વિસ્તારમાં એક મહત્વપૂર્ણ અને પરિણામલક્ષી કામગીરી કરવામાં આવી છે. ટીમને હ્યુમન ઇન્ટેલિજન્સ અને ટેકનિકલ સોર્સિસથી એક ચોક્કસ માહિતી મળી હતી. ઉપલેટા પોલીસ સ્ટેશન વિસ્તારના ચીખલિયા ગામની એક ઇસમ પોતાના રહેણાંક મકાનમાં ગેરકાયદેસર રીતે વેચાણ હેતુ ગાંજોનો મોટો જથ્થો સંતાડી રાખે છે. આ માહિતીની આધારે કાયદેસરની કાર્યવાહી કરીને તેના રહેણાંક મકાન ઉપર દરોડો પાડવામાં આવ્યો હતો અને દરોડો દરમિયાન આરોપીની કબજામાંથી કુલ 17 kgs 352 ગ્રામ ગાંજો, જેની અંદાજિત કિંમત ₹8,70,000 જેટલી થાય છે, એ જપ્ત કરવામાં આવ્યો છે અને ઉપરાંત એક મોબાઈલ ફોન પણ મળ્યો છે. આ અંગે ઉપલેટા પોલીસ સ્ટેશન ખાતે NDPS એક્ટ હેઠળ ગુનો નોંધવામાં આવ્યો છે અને મુખ્ય આરોપીની ધરપકડ કરવામાં આવી છે. પ્રાથમિક તપાસ દરમિયાન આ ગુનામાં અન્ય 2 આરોપીઓ સામે આવે છે, જેમાંથી એક નવાજ અશરફભાઈ મદ્રા રહેવાસી બાયાવદર અને વસીમ ઇકબાલભાઈ રફાઈ રહેવાસી ઉપલેટા શામેલ છે. ત્રણેય આરોપીઓ પોતાની આર્થિક લાભ માટે ગાંજાનું વેચાણ કરતા હતા. સાથે જ આ કામમાં સારી કામગીરી કરનાર ટીમમાં પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી FF પારધી, પોલીસ સબ ઇન્સ્પેક્ટર શ્રી GJ ઝાલા અને એમની ટીમ શામેલ હતી. સાથે જ હાલ આ તપાસ PI શ્રી BR પટેલના પાસે છે.